બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠાના શિહોરી ખાતે ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી। ત્યારે ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી। ખરીદ વેચાણ સંઘ હોવા છતાં અપૂરતો ખાતરનો જથ્થો, જ્યાં કાંકરેજમાં સહકારી મંડળીઓ હોવા છતાં વેપારીઓમાં વિલંબ, કે જ્યાં શિહોરી ખાતે ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ખાતર માટે રજડી પડ્યા છે। ત્યારે બનાસકાંઠામાં પણ હવે ખાતરની અછત સર્જાઈ છે। બનાસકાંઠાના શિહોરી ખાતે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી, કે જ્યાં લાંબી કતારો જોવા મળી છે ખાતર લેવા માટે। ત્યારે ખરીદ વેચાણ સંઘ હોવા છતાં પણ અપૂરતો ખાતરનો જથ્થો છે, જ્યાં કાંકરેજમાં સહકારી મંડળીઓ હોવા છતાં પણ વેપારમાં વિલંબ થઈ રહ્યો છે। ત્યારે શિહોરી ખાતે ખેડૂતોને ધર્મના ધક્કા ખાવા પડે છે। દૂર દૂરથી ખેડૂતો ખાતર લેવા માટે આવતા હોય છે। ત્યારે શિહોરી ખાતે ખાતર માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। આ સાથે જ બનાસકાંઠાથી સંવાદદાતા ભગવાન રાયગોર જોડાઈ ગયા છે। જી ભગવાન, વાત કરવામાં આવે ખેડૂતોની ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી, શું છે વધુ વિગત? જી, હાલ કાંકરેજ તાલુકામાં સવારથી જ વહેલા ખેડૂતો જાગી અને વહેલા જ દુકાને લાઈનમાં લાગ્યા હતા, પણ હજી સુધી ખાતર ના મળવાના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા હતા। જી, વધુ વાત કરવામાં આવે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પણ આ પ્રકારની અછત સર્જાઈ રહી છે। ત્યારે આ અંગે સહકારી મંડળીના જવાબદાર વ્યક્તિ શું કહી રહ્યા છે? હાલ ચોક્કસ આપણે કોઈને જોઈ શક્યા નથી, એમના સાથે મુલાકાત નથી થઈ। હાલ તો ખેડૂતો જોડે જ આપણે મળ્યા હતા। ખેડૂતો એમને આ પીતી જણાવી રહ્યા હતા। જી, ખેડૂતોએ શું કહ્યું આ વિશે? શું તકલીફ પડી રહી છે? તો સમગ્ર માહિતી બદલ આભાર। તો બનાસકાંઠાના શિહોરી ખાતે ખેડૂતોની લાંબી લાઈન લાગી, જ્યાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જે ખેડૂતોને ખાતર માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવે છે, ખાતરની અછત જોવા મળી રહી છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની જે ઘટના સામે આવી રહી છે, ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઊભા હોય છે, પરંતુ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું, ખાતર મળવામાં વિલંબ થઈ રહ્યો છે। ત્યારે હાલ હવે શિયાળુ પાકની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે હવે શિયાળુ પાકના વાવેતર પહેલા જ ખાતરની અછત સર્જાતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે। હું ખાતર માટે બેઠો છું, પણ આજે 4 વાગ્યાનું બેઠું ખાતર મળતું નથી। પણ ખાતર સારું બેઠો છું, પણ કોઈ ખાતર મળતું નથી, ખાતર આવતું જ નથી। શું ખાતર મળે? પણ ખાતર ખરેખર લાવવું જોઈએ। હું ખાતર માટે બેઠો છું, પણ આજે 4 વાગ્યાનું બેઠું ખાતર મળતું નથી। પણ ખાતર સારું બેઠો છું, પણ કોઈ ખાતર મળતું નથી, ખાતર આવતું જ નથી। શું ખાતર મળે? પણ ખાતર ખરેખર લાવવું જોઈએ। હું ખાતર માટે બેઠો છું, પણ આજે 4 વાગ્યાનું બેઠું ખાતર મળતું નથી। પણ ખાતર સારું બેઠો છું।